નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માલધારી સમાજના સૌ ભાઈ બહેનોને જયમલ દેસાઈના પ્રણામ. પહેલાં તો સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને દુનિયાના ખૂણે ખૂણેથી જે મિત્રો આ પેજ સાથે જોડાઈ રહ્યા છે એ બધાને મારા નમસ્કાર. આઈ હોપ સો કે થોડો લાઇટિંગ પ્રોબ્લેમ છે એટલે તમને દેખાવામાં મુશ્કેલી પડતી હશે, પણ અહીંયા લાઇટ નથી, મારે બહારથી આ પેજ અટેન્ડ કરવું પડે છે. યસ, આઈ થિંક નાઉ યુ કેન વોચ ઇટ ક્લિયર. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે સ્વથી લઈ સર્વ સુધી, નવી દિશા, નવી ડગર. તમે બધા જ જાણો છો કે આ દુનિયાની શરૂઆત માણસ પોતાની ચોઈસથી કરે છે. એટલે કે હું કોણ છું, વોટ આઈ એમ, ત્યાંથી આની શરૂઆત થાય છે. થોડી વિષયનું ખેડાણ કરીએ પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં એટલે થોડી તમને જાણકારી રહે. મૂળ વતન ગુજરાતનું માણસા પાસેનું સોલૈયા ગામ. અભ્યાસ અને બાળપણનો સમય ગામડામાં વીત્યો, સોલૈયામાં જ. ત્યારબાદ કોલેજ અમદાવાદ અને નોકરી અર્થે ભારતના વિવિધ રાજ્યોમાં ફરવાનું થયું. અત્યારે વર્તમાનમાં જવાહર નવોદય વિદ્યાલય બાંસવાડા રાજસ્થાનમાં કામ કરું છું. એ પહેલાં જયપુર, હરિયાણાના કેટલાક ભાગો, દિલ્હી અને થોડો સમય જામનગરમાં પણ કામ કરવાનો અવસર મળ્યો. પ્રારંભિક ઓળખ પછી આપણે હવે મૂળ વાત ઉપર આવીએ. આજનો વિષય છે સ્વથી લઈ સર્વ સુધી. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો, માફ કરજો પણ મૂળ પેલી ભણાવવાની આદતમાં વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન કાયમ આવે છે એટલે કન્ટિન્યુઅસ થાય છે. પણ યુવા મિત્રો, પહેલાં તો વૈશ્વિક સ્તરે આપણે સૌ એકસાથે જોડાઈ રહ્યા છીએ, આનો મને આનંદ છે. કારણ કે આ પ્લેટફોર્મે આપણે સૌને શીખવાડી દીધું છે કે દુનિયા એક રંગમંચ છે. આપણે સૌ એમાં અલગ અલગ રીતે જોડાઈએ છીએ અને શરૂઆત હંમેશા માણસ પોતાનાથી જ કરે છે. તમે અને હું સૌએ નાનપણમાં કદાચ ભણતી વખતે સ્વાધ્યાય લખ્યો હશે, તમને પણ ખ્યાલ હશે. અને આપણા શિક્ષકો કહેતા કે ભાઈ આ સ્વાધ્યાય તમારે કરીને આવવાનો છે. એનીબડી ઇઝ નો? ક્યારે આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછ્યો છે સ્વાધ્યાય શું છે? સ્વનું અધ્યયન કરવું એનું જ નામ સ્વાધ્યાય. પણ આપણે એવું સમજતા હતા કે જાતે આપેલા પ્રશ્નોના જવાબ લખવા એનું નામ સ્વાધ્યાય. એમાં જ માણસ વિદ્યાર્થી અવસ્થામાં સ્વાધ્યાયને સાચી રીતે સમજી શકતો નથી. સ્વાધ્યાય એ સમજાવે છે કે હું શું છું, વોટ આઈ એમ. આ પ્રશ્ન દરેકને થાય, એના માટે કંઈ ફિલોસોફર થવાની જરૂર નથી. એક ખેતરમાં કામ કરતો ખેડૂત પણ પૂછી શકે છે, ગાય દોતો એક રબારી પણ પૂછી શકે છે. વગડે ક્યારેક નવરાશથી ગાયો ચરતી હોય ને એના મનમાં પ્રશ્ન આવે કે હું શું છું, વોટ આઈ એમ. ત્યારે આપણે પ્રશ્ન શોધીએ છીએ કે હું કોઈકના ભાઈ છું, કોઈકના બહેન છું, કોઈકનો દીકરો છું. આપણા સંબંધો છે, આ આપણે નથી. સૌથી પહેલાં આપણે છીએ માણસ. અને શરૂઆત જે માણસને આ પ્રશ્ન ઊભો થાય કે હું શું છું, વોટ આઈ એમ, જેણે આ પ્રશ્નનો જવાબ શોધ્યો છે એ માણસો જીવનના ગંતવ્ય સુધી ખૂબ સારી રીતે પહોંચ્યા છે. દરેક લોકો પહોંચે છે, પણ તેમ છતાં પહેલાં શોધવું જરૂરી છે. એટલે જ આપણા વિષયની શરૂઆત છે સ્વથી લઈ સર્વ સુધી. પહેલાં જે વ્યક્તિ સ્વને ઓળખે છે, આ સ્વ પછી આવે છે આપણું કુટુંબ, અને કુટુંબથી રચાય છે આપણો સમાજ, કે જેને આપણે રબારી સમાજ, માલધારી સમાજ કહી શકીએ. ઓફકોર્સ આ સ્વ અને
કુટુંબ વચ્ચેની યાત્રામાંથી આપણને સર્જન થાય છે આપણા હોવાનું, કે આપણે કોણ છીએ. આપણે રબારી છીએ એનું ગર્વ છે, કદાચ આપણે માણસ છીએ એનું ગર્વ છે, આપણે માલધારી છીએ એનું ગર્વ છે. પણ આ બધા ગર્વની સાથે સાથે માણસે હું કોણ છું એ શોધવાની શરૂઆત કરશે, ત્યાંથી આપણને આપણા મૂળિયા મળશે. કેટલીક વાર પ્રશ્ન થાય કે ભાઈ હવે આ નવી દિશા નવી ડગરમાં મૂળિયા શોધવાની શું જરૂર? પણ મિત્રો, જ્યાં સુધી મૂળને પોતે ખબર ના હોય કે શેનું બીજ છે, ત્યાં સુધી એ પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે નહીં. સમજો, અહીંથી શરૂઆત થાય છે આપણી માણસ હોવાની, માલધારી હોવાની. આપણો સમાજ એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં જુઓ તો બહુ લાંબા અંતર સુધી ફેલાયેલો છે. ક્યારેક તમે શોધવાની કોશિશ કરજો કે આપણામાં એવા કેવા પરિવર્તનો છે, કેવી ખૂબીઓ છે જે દુનિયાના બીજા લોકો પાસે નથી. હું થોડી મોટી વાત કરું તો સૌથી મોટી વાત છે આપણી પાસે છે એક ખુલ્લું મન. જે લોકો ખુલ્લા મને દુનિયાના આકાશ નીચે સૂઈ ચૂક્યા છે, કારણ કે જ્યારે વગડે માલ હાંકીને જતા ત્યારે લાગતું કે ભાઈ ઉપર આસમાન નીચે ધરતી, એક નાનકડો કૂવો બાંધી અને આપણે સૌ ચાલતા. એટલે આ બધાની વચ્ચે છે એક ખુલ્લું મન. ઝવેરચંદ મેઘાણીએ ક્યાં કીધું છે ને કે ગટમાં ઘોડા થન ગને આતમ વીજે પાંખ, ગટમાં ઘોડા થન ગને આતમ વીજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. રબારી સમાજને ખબર છે કે અજાણી ધરતી પર રોજ સવારે ઉઠીને જવાનું છે. કદાચ કેટલાય વર્ષો સુધી આપણે અજાણી જગ્યા ઉપર આપણા પોતાના માલઢોર હાંકીને જતા હતા. આ જ શરૂઆત હતી દુનિયાને એક્સપ્લોર કરવાની, પણ ત્યાં સુધી અટકી નથી જવાનું. મારે તમને બતાવી છે એ વાતો જેનાથી આપણે કદાચ અજાણ છીએ. કેટલાક લોકો આપણા મૂળિયા શોધે છે મહાભારતમાં. કે હું થોડું ચાલતા વાત કરીશ, કારણ કે નેટવર્કનો ઇસ્યુ છે, લાઇટનો પણ ઇસ્યુ છે. જ્યાં લાઇટ મળશે ત્યાં સુધી મારે જવું પડશે. લોકો આપણા મૂળિયા મહાભારતમાં શોધે છે, રત્નો રબારી અને ઉત્તરાની વાતો. પણ એક સત્ય તમને કહી દઉં કે રત્ના રબારીની વાતોમાં આપણે ગર્વ જરૂર લઈએ છીએ કે ભાઈ ઉત્તરાને લેવા માટે એને મોકલવામાં આવ્યો હતો. પણ મહાભારતના ઓરિજિનલ સંસ્કૃત ગ્રંથોમાં આ વાતનો કોઈ ઉલ્લેખ નથી. એ પાછળથી સમાજના કથાકારોએ આપણી સમક્ષ મૂકી આપ્યો છે કે ભાઈ રત્ના રાયકાને ઉત્તરાને લેવા માટે મોકલ્યો. ઇટ્સ ઓકે, ચલો એ પણ સ્વીકાર કરી લઈએ, કારણ કે મહાભારત જેવા મહાકાવ્ય સાથે જોડાવું કોને ના ગમે. પણ હકીકત એ છે કે જ્યારે આપણી ભાષા, રબારી સમાજની ભાષાને તમે ખંગોળશો, આપણા નામને, આપણા ગીતોને અને આપણી સાથે ચાલતી કેટલીક બીજી માલધારી જાતિઓને પણ, તો તમને એમાંથી દેખાશે કે રબારી સમાજ કે માલધારી સમાજ એના મૂળિયા તમને છેક ઈરાન, ઈરાક સુધી દેખાશે. ચલો તમને એનો પણ એક ઉદાહરણ આપી દઉં. જે મિત્રો વિજ્ઞાન સાથે ભણે છે તેમને ખબર છે એન્થ્રોપોલોજી, નૃવંશ શાસ્ત્ર. આ નૃવંશ શાસ્ત્ર જે છે એ દુનિયાના ઘણા બધા જાતિઓના મૂળ શોધવાનું કામ કરે છે. એમાં આપણી કપાળ, હડપચી, રૂંવાટી, હાઇટ, બોડી, ભાષા, આ બધાનું સંયુક્ત અધ્યયન થાય છે. અને એના આધારે એ લોકો સર્ચ કરે છે કે ભાઈ આ સમાજના રૂટ્સ ક્યાં હશે. મેં પણ થોડો પ્રયત્ન કર્યો અને ખબર પડી કે આપણા મૂળિયા એ બેઝિકલી મેસોપોટિયામાંની સંસ્કૃતિ જે છે, ઈરાન, ઈરાક, એની આસપાસની ઘાસના મેદાનો સુધી ફેલાયેલી છે. જો કદાચ એટલે જ નેચરે આજે મને પણ ઘાસના મેદાનો સુધી ચાલતો કરી દીધો છે. આ મેસોપોટેમિયાની ઘાસના મેદાનોની સંસ્કૃતિમાંથી આપણે આપણા મૂળ વ્યવસાય, માલ એટલે કે ગાયો, ભેંસો, ઘેટા, બકરાને લઈને ચાલતા હતા. જેમ જેમ ત્યાં પાણી ખૂટતું ગયું, આપણે ત્યાંથી આગળ વધતા ગયા. અને આ
ગાયો કે બીજા બકરા ભેંસ એ બધાની સાથે સાથે જેમ જેમ આપણે પાણીની શોધમાં ભારત સુધી પહોંચ્યા, તો એમ કરતાં પાકિસ્તાનને માર્ગે આપણે રાજસ્થાન સુધી આવીએ છીએ, રાજસ્થાનથી ગુજરાત અને ગુજરાતથી ભારતના બીજા ભાગોમાં પહોંચીએ છીએ. મિત્રો, તમને પ્રશ્ન થાય કે આટલી બધી લાંબી યાત્રાને કેટલા વર્ષો થયા હશે? હવે જુઓ, વર્ષોમાં શોધવા જઈએ તો એનો આપણી પાસે કોઈ આંકડો નથી, બરાબર છે? પણ તેમ છતાં થારના રણમાં રહેતા રબારીઓ, ગુજરાતમાં રહેતા રબારીઓ, કાશ્મીરમાં રહેતા રબારીઓ, પાકિસ્તાનના સિંધમાં રહેતા રબારીઓ, આ બધી માલધારી પ્રજાની સાથે એક બીજી પ્રજા ચાલે છે, જેને તમે કદાચ કહી શકો ભરવાડ, ગુર્જર, આહિર, યાદવ. પાકિસ્તાનમાં જેને ગુજરાનવાલા પાસે હીર રાંઝાની જે સ્ટોરી છે એ પ્રદેશ, કાશ્મીરના બચરવાલ, જે લોકો આજે પણ અહીંયા આમ ગાલ ઉપર હાથ મૂકીને રેડી કરતા હોય છે, ધર્મ પરિવર્તન, આ બધા એક અલગ ઇસ્યુ છે એની સાથે. પણ અહીંયા માત્ર આપણે રૂટ્સની વાત કરીશું. ગંગા કિનારે પાણી હતું માટે આપણે ગોકુળ મથુરા વસ્યા. ઉત્તર પ્રદેશમાં આપણે પાલ કે યાદવોની સાથે છીએ, છત્તીસગઢમાં સાહુ સાથે છીએ, મહારાષ્ટ્રમાં ધનગર નામની પ્રજાતિ સાથે છીએ, થોડા ઘણા ગુર્જર, આહિર, યાદવ. ગુર્જરોમાં પણ ખટાણા નામની એક કમ્યુનિટી આવે છે, એમની સાથે છીએ. તો આ એક લાંબી યાત્રા છે. સમાજે આપણને જેમ જેમ વિભાજન કરતા ગયા એમ એમ આ રૂટ આપણા લાંબા થતા જાય છે. એટલે ઘણીવાર એક પ્રશ્ન થાય કે આપણે માલધારી તરીકે એક સાથે રહીએ છીએ, પણ એક પ્લેટફોર્મ ઉપર ક્યારે ભેગા થયા છીએ? ના. હું તમને બધાની એક સૌથી પ્લસ પોઈન્ટ કહી દઉં કે આપણા સમાજ પાસે જે સૌથી પ્રોગ્રેસિવ આઈડિયા હતો એ આ હતો કે આપણે વિધવા વિવાહને સ્વીકાર્યો હતો, દીકરીનું મહત્વ હતું. કોઈ દિવસ સમાજને દીકરી ભાર લાગી નહોતી. આપણે ક્યારેક કોર્ટના દરવાજે ગયા નહોતા, બધા જ ઝઘડાઓ આપણે જાતે સોલ્યુશન લાવ્યા હતા. જ્યારે દુનિયાને વિવિધ લાલચની ઈચ્છાઓ હતી ત્યારે આપણો સમાજ અલગારી રખડપટ્ટીમાં જીવતો હતો અને મસ્તીથી. મિત્રો, આ બધું સાચું, પણ શું આજના સમયમાં આ ચાલી શકે એવું ખરું? विरमा जी देवासी जो राजस्थान से हैं, उनका भी स्वागत है. दोस्तों, आ नहीं चाले. आज के ज़माने में ये संभव नहीं है कि हम वही हमारे पुराने रूट्स को पकड़ के बैठे रहे कि हम ये थे, हम वो थे. नहीं. એનાથી વધારે એક તમને ખાસ કહું, જે આપણી પાસે છે અને બીજા કોઈ પાસે નહોતું, આપણા દેવી દેવતાને આધારે આપણે જે રમેણ કે જાતર કરીએ છીએ, ભુવાઓ ધૂણે છે, જો શ્રદ્ધાનો મારો કોઈ વિરોધ નથી. જ્યાં કોઈકે કીધું છે ને, શ્રદ્ધાનો વિષય તો પુરાવાની જરૂર છે, કુરાનમાં તો કાંઈ પૈગંબરની સહી નથી. આપણા દેવી દેવતાઓ અને ભુવાઓને સલામ. અમેરિકાની એક પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી છે. આ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની અંદર ડૉક્ટર કાર્તિક ત્રિવેદી એ કામ કરી રહ્યા છે પેરાનોમિકલ સાયન્સ ઉપર. એ લોકોએ આખો ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો છે પેરાનોમિકલ સાયન્સ ઉપર, કે આવી અદૃશ્ય તાકાતો શું છે ને એની સાથે કામ પાર પાડી શકાય. આપણો સમાજ સદીઓથી એની સાથે કામ કરે છે. એટલે હું કહું છું કે આપણી પાસે એ છે જે લોકો પાસે નથી. 133 ગોત્ર, નાત વિહોતર, અને આ ગોત્રને ટાળીને, કે ભાઈ મામાનું ગોત્ર કે આ બાજુ પિતાનું ગોત્ર ટાળીને લગ્ન કરવા, જેના કારણે આપણા સમાજમાં અસાધ્ય બીમારીઓ સૌથી ઓછી છે. તમારી એક ઓળખ પકડાઈ રહે છે. આ સાયન્સ રબારી સમાજ પાસે સદીઓ પહેલા હતું. દોસ્તો, આ બધી જ વસ્તુ છે, પણ આટલું બધું હોવા છતાં આજે આપણે ધીમે ધીમે હાંસિયામાંથી બહાર આવી રહ્યા છીએ. 1931ની વસ્તી ગણતરીમાં આપણને બેકવર્ડ ટ્રાઇબ્સમાં મૂકવામાં આવ્યા. ફરીથી 1935
ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયા એક્ટ, ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ એક્ટમાં આપણને ફરીથી પાછા નોમેડિક ટ્રાઇબ્સમાં મૂકવામાં આવ્યા. આઝાદી પછી એક કાકા સાહેબ કાલેલકર પંચ જ્યારે આપણને શોધતું આવ્યું કે એમને ઓબીસીમાં મૂકવા કે શેમાં મૂકવા, ત્યારે એમને રબારી સમાજની બહેનોના ઘરેણા જોઈ અને વિચાર્યું કે આ સમાજ પાસે આટલું બધું સોનું હોય તો આમને તો ક્યાં મૂકી શકાય. हीराराम जी, स्वागत है आपके लुणियासर से, राजस्थान के. मैं भी बांसवाड़ा से अभी बात कर रहा हूँ. तो कालेलकर पंचे आ समाजने ત્યાંથી ઓબીસીમાં મૂકવાની વાત કરી. આવા ઘણા બધા નાના મોટા ઇસ્યુ રહ્યા. ગીર બરડા આલેચ માટે મલકાન પંચ હતું. પણ મારે એકલી એ વાત નથી કરવી. એની સાથે સાથે જે સૌથી મોટો ઇસ્યુ હતો એ હતો કે આ સમાજના યુવાનો પાસે એક અજીબ ખુમારી રહેલી છે અને એ ખુમારીને લઈને આપણે દુનિયા સુધી જવું પડશે. હવે આપણે શું હતા એ બધું સાઈડની વાત છે. હવે શું બનવું છે એ દિશાની વાત કરીએ. નવી દિશા, નવી ડગર. વોટ વી હેવ ટુ ડન ઇન ધ ફ્યુચર. એક સમય એવો આવ્યો જ્યારે આપણે રબારી સમાજ લર્નિંગ, ટીચિંગ, પોલીસની જોબ એ બધામાં આવતો થયો. ધીમે ધીમે શિક્ષણ જગતમાં આપણે ખૂબ સારા છીએ, પણ શું આટલે અટકવાનું છે? ના. દુનિયા ખૂબ વિશાળ છે અને આ વિશાળ દુનિયા સામે આપણે હવે નવી બારીઓ, નવા દરવાજા ખોલવા પડશે. હું તમને કદાચ એક એક્ઝામ્પલ આપું છું. હું જ્યાં નોકરી કરું છું એ બાંસવાડા જિલ્લો રાજસ્થાનના સૌથી ટ્રાઇબ જિલ્લાઓમાંનો એક છે. એક દિવસ હું ખેતરોમાં ચાલવા નીકળું છું. આ બાજુથી શિવગંજ, રાજસ્થાન ના કેટલાક માલધારી મિત્રો ખેતરમાં પડાવ નાખીને પડ્યા છે. જુઓ, આ પ્રદેશમાં બંને પ્રવાસી હતા. હું નોકરી કરતો પ્રવાસી હતો અને એ ભાઈ પોતાના ઘેટા બકરા લઈને આવેલો પ્રવાસી હતો. ફરક એટલો હતો કે એ સ્થાયી નથી, હું એક સ્થાયી નોકરી સાથે હતો. ગામ મેં પણ છોડ્યું છે, ગામ એણે પણ છોડ્યું હતું. આવા દ્રશ્યો તમને અનેક જગ્યાએ મળશે. फर्क यही था कि उसने अपना घर छोड़ा था अपनी भेड़ बकरियों को चराने के लिए. मैं पढ़ लिख के बच्चों को पढ़ाने यहाँ आया हूँ. આ બંનેના ફર્ક વચ્ચે સમજવાનું શું હતું કે આજીવિકા માટે મેં શિક્ષણ અપનાવ્યું છે અને એમણે આજીવિકા માટે હજુ પણ એ જ એમની ગાયો, ભેંસો અને ભેડ બકરીઓ અપનાવી રાખી હતી. આ એક નાનકડું પરિવર્તન છે, પણ આપણે સૌએ સમજવા જેવું છે. કઈ રીતે? આપણા કચ્છ અને મારવાડના રબારીઓ માળવા સુધી જાય છે. હવે કચ્છમાં કેટલાક યુવાનો અત્યારે શરૂઆત કરતા થયા છે ડ્રાઇવિંગમાં, ટ્રક લઈને. કલ્પના કરજો કે એક દીકરો ડ્રાઇવિંગ કરતો કરતો માળવા સુધી પોતાની ટ્રક લઈને પહોંચે છે અને એ જ ગામની આજુબાજુનો કોઈ વ્યક્તિ પોતાના ઢોર લઈને ત્યાં પગપાળા પહોંચે છે. મિત્રો, આ સમાજની કરવટ લેવાની શરૂઆત છે. બટ વી કાન્ટ સ્ટોપ હિયર. આપણે અહીંયા અટકવાનું નથી. હજુ એવા કેટલાય એરિયાઓ બાકી છે કે જ્યાં આપણે કામ કરવાનું છે. કયા એરિયા છે? સૌથી મોટો સિવિલ સર્વિસ. આશ્ચર્ય થશે કે સાહેબ સિવિલ સર્વિસમાં એકદમ કઈ રીતે જવું? હું એક જનરલ દાખલો આપું છું કે દુનિયામાં જૈન સમાજ 3%થી વધારે નથી, પણ આ 3% જૈન સમાજે નક્કી કર્યું કે આપણે આવનારા 20 વર્ષમાં દરેક જિલ્લામાં પોતાનો એક આઈએએસ હોવો જોઈએ. એના માટે એમણે મુંબઈમાં એક સિવિલ સર્વિસ કોચિંગ સેન્ટર ખોલ્યું છે અને ઓલમોસ્ટ ટેલેન્ટેડ દરેક છોકરાઓ માટે એમણે ત્યાં મુક્ત શિક્ષણની વાત કરી છે. શું છે? સમાજ પાસે પૈસો છે, એમને એમના અધિકારીઓ તૈયાર કરવા છે. હવે આપણે શિક્ષક પોલીસમાં ખૂબ થઈ ગયા. મારી નવા યુવાન મિત્રોને વિનંતી છે કે સૌથી પહેલું અપનાવો સિવિલ સર્વિસનું કેરિયર. ચાહે આઈએએસ હોય, આઈપીએસ હોય કે ક્લાસ 1 કેડરની કોઈ પણ પોસ્ટ હોય. કારણ કે હું માનું છું કે પોલિટિક્સમાં આપણે 5 વર્ષ સેવા કરી શકીશું, પણ જો સીધા બ્યુરોક્રેસી સાથે હશું તો મિનિમમ 30-40 વર્ષ સમાજની સેવા કરી શકીશું. સેકન્ડ ઓપ્શન છે, 5 વર્ષ 10 વર્ષ સર્વિસ. 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 5 વર્ષ 10 વર્ષ સર્વિસ
સક્રિય રાજનીતિ, જ્યાં આપણી વોટ બેંક હોય અને ત્યાં આપણને ટિકિટ મળે એમાં બહુ મોટી વાત નથી, નથિંગ એલ્સ. ગુજરાત જેવા રાજ્યમાંથી 45 પટેલ સમાજના ધારાસભ્યો હોય, કારણ કે એ લોકો જાણે છે કે ભાઈ આ સમાજને સાથે રાખવું પડશે. એવું નહીં, એવી શખ્સિયતો તૈયાર કરો કે જેને તમે ગમે ત્યાં મૂકો, આપણી વોટ બેંક ના હોય તેમ છતાં ત્યાં પણ એમને એ યુવાનને એ નેતાને જીતાડવો પડે, એવું વ્યક્તિત્વ તૈયાર કરો. વોટ બેંકથી ઉપરનું પોલિટિક્સ કે જેમાં આપણે દેશની સેવા કરી શકીએ. અમદાવાદમાં કેટલાક જૂના કોર્પોરેટર મિત્રો હતા, લીલાભાઈ, નાગજીભાઈ, એ સિવાય પણ કદાચ કાળુભાઈ, મહાદેવભાઈ, અત્યારે અજમલભાઈ સૈજપુરમાં, એક્સેપ્ટ ધરમસિંહભાઈ વસ્ત્રાપુરમાં, પણ હજુ આ ઘણું ઓછું છે. અમદાવાદમાં રબારી સમાજ ઓછો નથી. એ જ રીતે ગુજરાતના બીજા શહેરોમાં, સુરતમાં પણ આપણે લગભગ એ અવસ્થાએ પહોંચ્યા છીએ. પણ મારું કહેવું છે કે વોટ બેંક પોલિટિક્સથી ઉપર વધીને કે ખાલી રાજનીતિમાં આપણો વોટિંગ શેર છે માટે ટિકિટ મળે એમ નહીં, પણ આપણે એના કરતાં લાયક છીએ માટે ટિકિટ મળે. એનાથી આગળ વધવું હોય તો આવશે સરસ. જગદીશભાઈ લખે છે, સાહેબ થોડા સમય મારો સમાજ દુનિયામાં નંબર 1 સમાજ હશે. વેરી ગુડ જગદીશભાઈ, બની શકે એવું. હું વાર્તાલાપમાં પણ આવીશ. 40 મિનિટ પછી આપણે વાર્તાલાપ પણ કરશું મિત્રો. એ પછીનું જે ક્ષેત્ર છે વેપારનું છે. કદાચ કેટલાક મિત્રોને યાદ હશે જે ઉંમરમાં મારાથી બરાબર હશે અથવા થોડા મોટા હશે કે જ્યારે સિમેન્ટની થેલી ઉપર ખૂબ સારું એવું વળતર હતું ત્યારે આપણા જ દેશની કેટલીક જાણીતી જ્ઞાતિઓ પાસે વેપાર હતો. જ્યારે વેપાર 2-5 રૂપિયા આવીને ઊભા રહી ગયો ત્યારે લોકો એમાંથી ઊભા થઈ ગયા હતા. હું એટલે જ કહું છું કે આપણા સમાજ પાસે હજુ પણ એવા કેટલાક વેપારના ચાન્સીસ છે. હું મારા ગામના કેટલા યુવાનોને કહું છું કે આપણે ગાયો આપણે રાખી, દૂધ આપણે પેદા કરીએ, પણ વર્ષોથી આપણું ઘી વેચતો વાણિયો. सुरेश देवासी जी, मैं आपकी भी कदर करता हूँ. गाय हम रखते थे, दूध हम पैदा करते थे, लेकिन घी बेच के बनिया पैसा कमाता था. ચોક્કસ આપણે ક્યારે કરશું? દુનિયામાં હજુ એવા ઘણા બિઝનેસ છે. સૌથી મોટી વાત, આપણા સમાજના કેટલાય છોકરાઓ, યુવાનો પોતે 5%, 10%, એક અજીબ ધંધો છે, પણ હું એ પક્ષમાં નથી. શું આપણે બેંક ન બનાવી શકીએ? કાંકરિયા મણિનગર સહકારી બેંક અને વિજાપુરની ગોપાલક બેંક, આ બે સૌથી જૂના ઉદાહરણ છે. નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની ન બની શકે? આ જેટલા યુવાનો છે ભેગા થઈને પોતાના કંપની એક્ટ અંતર્ગત એક બહુ મોટી કંપની બનાવો અને જે ફાઇનાન્સનું કામ કરે. ઓફિશિયલી તમારે કોઈ પણ ડર વગર લોકોને ફાઇનાન્સ કરવું છે તો વી કેન ડૂ ધીસ. આપણે એ પણ કરી શકીએ. આપણે ખડતલ છીએ, મજબૂત છીએ. मेरा ये जो स्पेशल ये टॉपिक जो मैं कह रहा हूँ उसमें पूरे गुजरात, राजस्थान, हरियाणा, महाराष्ट्र सभी मालधारी समाज के लिए है. क्यों ना हम ऐसा करें कि नॉट ओनली फॉर स्टेट सर्विस, ऐसी बहुत सारी आर्म फोर्स है. सिर्फ राज्य पुलिस को छोड़ दो, SRP को छोड़ दो, तो CRPF, रेलवे पुलिस फोर्स, CISF, इंडो तिबेट, ITBP, BRO, ऐसी बहुत सारी फोर्सेस हैं जिसके अंदर हमारा फिजिकल फिटनेस काम आएगा, हमारा ब्रेन काम आएगा. और उस सर्विस के अंदर हर मालधारी समाज का युवा ज्वाइन कर सकता है. ही कैन डू इट. कुछ मेरे दोस्त जानते हैं कि राजस्थान में ओटाराम देवासी जी हैं, उन्होंने युवाओं को खड़ा करने का काम किया है. तो मेरा यही कहना है कि एक ऐसी फोर्स बनाई जाए कि बीच में आहिर समाज ने कहा था कि आप आहिर रेजिमेंट बनाओ. मैं कहता हूँ हमको आहिर रेजिमेंट नहीं चाहिए, हमको मालधारी रेजिमेंट दीजिए.
દુનિયાને જ્યારે લડાયક યોદ્ધાઓની જરૂર પડે ત્યારે સૌથી પહેલો રબારી સમાજ સામે ઊભો હોય, માલધારી સમાજ સામે ઊભો હોય. એમાં આહિર, ભરવાડ, ચારણ, રબારી બધા જ આવી ગયા, કારણ કે આ સમાજ પાસે વર્ષોથી ખડતલતાની એક તાકાત છે. આનું બોડી મજબૂત છે, આનું મન તેજસ્વી છે, ચપળ છે અને દુનિયાની ચોટીઓ સર કરવા માટે મજબૂત છે. याद रखो, तुम्हारा ने हमारा डीएनए में, आपके और मेरे डीएनए में ईरान की मेसोपोटामिया से लेकर भारत के एक एक पुराने गांव तक के संस्कार पड़े हुए हैं. तो इसके लिए हमको एक नया कॉन्सेप्ट सोचना पड़ेगा. एनाथी आगळ वधीए तो खेल जगत में हजू आपणे केटला जे माणस दिवसનું 15 કિલોમીટર ચાલીને ગાય ચરાવી શકતો હોય, શું એનો દીકરો રોજનું 5 કિલોમીટર દોડી ન શકે? આ એક નવી ક્ષિતિજ છે. અને જ્યારે जस्ट फॉर एग्जाम्पल गुजरात में एक सरिता गायकवाड़ नाम की एक आदिवासी बच्ची को सरकार 1 करोड़ रुपए देती है कॉमनवेल्थ गेम में जीतने के लिए. वाहवाही हो जाती है. सैल्यूट दैट गर्ल. मैं सलाम करता हूँ उस बच्ची को. શું આપણા સમાજના હજારો યુવાન પાસે આ શક્તિ નથી? અને કદાચ આ જ શક્તિ જો આપણે पैदा કરશું तो वी कैन मूव टुवर्ड द वर्ल्ड. दुनिया का कोई ऐसा गेम नहीं होगा, चाहे वो सोलो गेम हो चाहे टीम गेम हो, उस गेम में हमारा नंबर आएगा. कुश्ती, तलवारबाजी, क्रिकेट, ओलंपिक के ऐसे बहुत सारे गेम हैं जिसमें हमारा शरीर फिजिक काम कर सकता है. मैं एक और 2 चीज़ आपको बताना चाहता हूँ. ये तो हो गई स्पोर्ट्स गेम की बात. हमारे कई युवा ऐसे हैं जो फिज़िकली इतने मजबूत हैं, जिसको हम एडवेंचर गेम कहते हैं, साहस के गेम कहते हैं. माउंटेनिंग है, रिवर राफ्टिंग है. इसमें क्यों काम नहीं कर सकते? मुझे बताओ कि धीरूभाई अंबानी को जब किसी कंपनी ने उसका प्रमोशन किया तो उसने जॉब छोड़ दिया. क्यों? उसने सोचा कि मेरी कंपनी से, मेरी मेहनत से सामने वाली कंपनी कमाए तो मेरी कंपनी क्यों ना हो. यही सवाल मेरा समाज के युवाओं से है. आज प्रश्न मारो समाजना युवाओं पास है. શું આપણે એક એવી ડ્રાઇવિંગ કંપનીને બનાવી શકીએ? ओला, उबेर बधाने साइड में मूकी दे. उसको जब बेस्ट ड्राइवर की ज़रूरत पड़े तो वो मालधारी ड्राइविंग कंपनी के सामने नज़र करे कि छोटी सी कार से लेके बड़े से विमान तक ड्राइव करने के लिए आपको एक ही समाज दे सकता है. दैट विल बी रबारी समाज. શું આપણે ના આપી શકીએ? વિચારવા જેવું છે. એના માટે બહુ ઝાઝા ભણતરની જરૂર નથી. આ સ્કિલ તમારામાં પડેલી છે. એના માટે યુનાઇટ થવું પડશે. કોઈ દરેક સિટીના યુવાનો ભેગા થઈ અને પોતાનું એક ડ્રાઇવિંગ યુનિટ બનાવે અને એ જ યુનિટ, यस सुरेश भाई, गुजरात राजस्थान रबारी समाज को एक डोर में बांधने की डोरी बनाएंगे, जरूर बनेगी. एज यूनिट जो तैयार थशे तो ये दुनिया में एक ड्राइविंग यूनिट तरीके काम लागशे. एग्जाम्पल के तौर पर मैं कहना चाहूँगा कि જ્યારે યુરોપના વેપારીઓને ત્યાંથી ભારત આવવાનો રસ્તો શોધવો હતો ત્યારે ત્યાંના શ્રેષ્ઠીઓએ ત્યાંના વહાણવટીઓને પૈસા આપ્યા હતા કે તમે પરદેશ જાઓ અને ત્યાંથી ભારતનો રસ્તો શોધો. અને એમણે ભારત આવવાનો માર્ગ શોધ્યો. દે કેન ફાઇન્ડ. અને આજે યુરોપના એ જ વેપારીઓ વિશ્વમાં પોતાનું નામ ઇતિહાસમાં કમાવી ચૂક્યા છે. શું આપણે ના કરી શકીએ? दोस्तों, इसमें मैं वो हर एक मालधारी समाज को ऐड करने की सोच रहा हूँ जो हिमालय की वादियों में भी है, महाराष्ट्र के जंगलों में भी है, छत्तीसगढ़ में साहुर के रूप में है, यूपी में पाल और यादव के रूप में है, गुजरात राजस्थान में रेवारी देवासी के रूप में है. इन सबको एक करोगे तब बनेगा ये. આ બધું જ કરશું તો દુનિયાને દેખાશે કે વી કેન ફાઇન્ડ. આપણે બધા લડી શકીએ છીએ, પણ આપણે फाइट नहीं करવું. एक और बात, हमारी बहनें जो हैं वो इन सब में सबसे ज़्यादा मजबूत हैं. एक सपना मैंने कल देखा था बैठ के कि क्यों ना 15 अगस्त और 26 जनवरी की परेड में हमारे कच्छ और राजस्थान के वो जो भरत गुंथण के टैबलो लिए जाते हैं उसके साथ ऐसा एक यूनिट बनाया जाए कि उसी आर्मी परेड में रबारी बहनों की पूरी एक टीम परेड कर रही हो, हम सब सैल्यूट दे रहे हो, जो देश की सेवा करे.
मैं जानता हूँ हमारे पास अच्छी નીટિંગ કલા है, हम બહુ સારું ભરત ગૂંથણ કરી શકીએ છીએ, પણ એનાથી આગળ વધવું પડશે, ત્યાં અટકવાની જરૂર નથી. દુનિયા સામે માત્ર ઘરેણું બનીને રહેવું એના કરતાં કંઈક નવું કરવું પડશે. इसके अलावा अभी साइंस, मेडिकल, संशोधन के क्षेत्र जिसमें हम बहुत कुछ कर सकते हैं. अभी रणछोड़बाई बगी के ऊपर एक फिल्म आ रही है जिसमें संजय दत्त काम कर रहे हैं. वो जब इतने सालों पहले बता सकता है कि इस रोड से ऊँट जा रहा था और उसके ऊपर इतना सामान लदा हुआ था, तो ऐसी कलाएं जो हमारे अंदर पड़ी इसको हम क्यों नहीं विकसित कर सकते. एक जो हमारे समाज के साथ जुड़ी हुई बात है, मैं उसकी भी बात करूंगा. सबसे बड़ी जो हम भूल कर रहे हैं, क्षमा चाहता हूं, पर यह बात मेरी किसी को चूप सकती है. મારી આ વાત કેટલાક લોકોને ખોટી લાગી શકે અથવા તો વાગી શકે કે આપણે હંમેશા થોડા અહંકારમાં રહીએ છીએ કે આપણે આ કર્યું. પણ સાચું કહું છું કે દેશી ગાયોની હાલત જો કોઈએ ખરાબ કરી હોય તો એના માટે આપણે સૌ જિમ્મેદાર છીએ. ફરીથી કહું છું, દેશી ગાયોની હાલત કોઈએ ખરાબ કરી હોય તો તેના માટે આપણે સૌ જિમ્મેદાર છીએ. સૌને ખબર છે કે આપણી પાસે કેમ વંશવેલો વધારવો ગાયોનો, એના માટે જેરામાં કયો આખલો રાખવો અને જેનાથી કઈ વધારે દૂધ આપતી ગાય તૈયાર કરવી. શું આપણે પ્રિઝર્વ ન કરી શક્યા? એટલા માટે આપણી હાલત નથી. આઈ એમ સેઇંગ અગેન, રબારી સમાજના પાસે એક અદ્ભુત જ્ઞાન હતું કે દેશી ગાયની વિશિષ્ટ પ્રજાતિઓને આપણે સાચવી ન શક્યા અને એટલા માટે આપણે એ જ ગાયો આજે રોડ ઉપર રખડતી કરતી જોવા મળી છે. શું ફરીથી, વિરમાજી સહી બાત હે ના, થેન્ક યુ વેરી મચ. શું ફરીથી આપણે એ દેશી ગાયોના સંવર્ધનનું કામ ન કરી શકીએ? आज भी देसी गाय का दूध देश में बहुत महत्वपूर्ण है. बीकानेर में एक केमल उत्पादन के लिए काम चल रहा है, मतलब केमल के दूध का रिसर्च. लोगों को पता चला कि डायबिटीज़ के लिए बीकानेर का केमल का दूध काम आ रहा है. हमारा समाज सदियों से हमारे ऊँट के जो गंवाती थे, जिसको हम बाखरवाड़ कहते थे, वो सब इसके साथ जुड़े हुए थे. क्यों ना हमने इसको संजो के रखा. मैं कहता हूँ ये फिर से हो सकता है. हमारे बच्चों को डेयरी टेक्नोलॉजी पढ़ाओ, उनको कहो समाज से अनुदान ले, सरकार से अनुदान ले, और इसी लोन के आधार पर हम यस કરમણભાઈ ખાંભલા શોભાસણની ગાયો ખૂબ જ વખણાય છે, પણ હવે શોભાસણના મૂળજી ભગત રહ્યા નથી. એના પછી એ ગાયોને કોણ સાચવશે? એટલે જ કહું છું કે આપણો સમાજ ફરીથી એ જ ગાયોનું બ્રીડિંગનું કામ કરે. આપણે એચએફ કે જર્સી ગાયો નથી જોતી. આપણા સમાજની એ જ જર્સી ગાયો સાઈડમાં રાખો અને સમાજની દેશી ગાયોમાં તેવી સંવર્ધન કરો કે એ જ ગાય ટંકે 10 લીટર દૂધ આપી શકે અને એ પણ 5 ફેટથી વધારેનું. એ જ ઘી આપણે 1500 रुपये किलो बेची શકીએ. क्या पूरा समाज मिलकर नहीं कर सकता है क्या ये? इसके लिए हम सबको यूनाइट होना पड़ेगा. लेट वी हैव टू यूनाइट फॉर वन प्लेटफॉर्म. એના માટે જ્યારે આપણે બધા એક મંચ ઉપર યુનાઇટ થઈશું ત્યારે કરી. રબારી મિત્રો, આના સિવાય બીજી કેટલીક વાતો છે જેમાં કદાચ આપણે થોડા જાગૃત થવાની જરૂર છે. મેં તમને એન્થ્રોપોલોજીની વાત કરી, માલધારીની વ્યાપક વ્યાખ્યાની વાત કરી કે આપણો સમાજ સ્વથી લઈ સર્વ સુધી, જેમાં રબારી, ચારણ, આહિર, ભરવાડ બધા જ આવી ગયા છે. પણ હવે બદલાવને સ્વીકારવો પડશે. વી હેવ ટુ એક્સેપ્ટ ધ ટ્રુથ. અને હવે એ બદલાવને સ્વીકારીને આપણે વેપાર, વિજ્ઞાન, પ્રવાસ, પોલિટિક્સ આ બધામાં જવું પડશે. હા, સૌથી મોટું છે, જો આપણા રબારી સમાજના 100 યુવાનોની ટીમ હોય તો એક પ્રવાસ કંપની ના ખોલી શકે. બહુ જ સાચું કહું છું. યુનાઇટ થવા માટે કંપની બનાવવી પડશે. હવે બહુ થયું પ્રાઇવેટ જોબ્સ, બીજા લોકોની નોકરી કરવાનું. જોબ सीकर નહીં, જોબ ગિવર બનો. નોકરી આપનાર બનો, નોકરી માગનાર નહીં.
તો જ આપણે આ પરિવર્તનને સ્વીકારી શકીશું. સૌથી મોટી વાત છે કે હવે આપણે આ પરિવર્તનમાં કયા તરફ જવું છે. કોઈ એક ગુજરાતી શાયરની બહુ સરસ પંક્તિ છે, એવા મુકામ પર આવી ઊભો છે આ કાફલો, એવા મુકામ પર આવી ઊભો છે આ કાફલો, અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી જવાય રણ તરફ. દોસ્તો, ક્ષણ તરફ જાने की बात है, ક્ષણ તરફ જવાની વાત છે. તો આ છે આપણે આવનારા સમય સાથે નવી દુનિયા તરફ જવાની વાત છે. समय शाश्वत है, परिवर्तन सबको स्वीकार करना पड़ेगा. लेकिन मेरा ये कहना है कि આ પરિવર્તન સાથે આપણે ક્યાં જવું છે એના સપનાઓ આજે જોવા પડશે. હવે માત્ર ગુજરાત, માત્ર રાજસ્થાન કે માત્ર મહારાષ્ટ્ર, હરિયાણા, યુપી એવું પકડીને બેસી રહેવાની જરૂર નથી. ભારતના મંચ ઉપર એક થવું પડશે અને દુનિયા પર ફેલાવાની તૈયારી રાખવી પડશે. ગાય, ગોવાળ, ગોવાળીઓ, સેલ્યુટ, અને ભૂલવાનું નથી. આપણા સમાજના ગોત્રના મૂળિયા ભૂલવાના નથી. પણ એની સાથે સાથે આપણે સમાજને દુનિયા તરફ અભિમુખ કરાવવાનો છે. દુનિયાને સ્વીકારવું પડે કે યસ, ધીસ ઇઝ અ સોસાયટી. આ એ સમાજ છે જેની પાસે કંઈક નવું છે. આપણી વફાદારી જગ મશહૂર છે. રાજ્યમાં નોકરી કરતી વખતે માલધારી બહેનોએ પોતાના સંતાનોની બલિદાન આપીને રાજાઓને બચાવ્યા છે. પન્ના દાઈઓની વાત બધાને ખબર છે. શંકરભાઈ કરોતરા લખે છે 60 લાખ માલધારીઓ એક બનીને ધારે તો 100 કરતાં વધારે સીટો આપણી જ હોય. સાચી વાત છે शंकर मेरा भी यही कहना है कि अगर हम सब एक बने तो सारी पार्टियों की नज़र हमारी तरफ जाएगी. मैं कहता हूँ हमको वोट बैंक की पॉलिटिक्स में नहीं जाना है. एक નાનકડું ઉદાહરણ આપું કે પારસી સમાજ જ્યારે બંધારણ બનાવતો હતો ત્યારે સૌથી વધારે વકીલો પારસીઓના આપણા બંધારણ રચનામાં હતા. પણ એમને પોતાના માટે ક્યારે અનામતની માંગ નહોતી કરી. એમણે કીધું હતું કે જો અમે અનામતનો માંગ કરીને ચાલશું તો કદાચ અમારા યુવાનો કમજોર થઈ જશે. એટલે જ હું કહું છું કે આપણે કશું માગવું નથી, આપણે કંઈક કરી બતાવવું છે. વોટ વી હેવ ટુ ડૂ, આપણે કંઈક પામવું છે અને તો જ આપણે આ કરી શકશું. विद्यार्थी मित्रों, युवाओं, मैं आपसे कुछ और भी कहना चाहता हूँ. थोड़ा सा लाइटिंग मैं तेज कर लूँ. साथे साथे हमारे समाज में बहनों की जो स्थिति है उसमें कई लड़कियां क्रिएटिव हैं. उनके इस क्रिएशन को हमको बाहर लाना हो. हमारे समाज में कई लड़कियां जो हैं क्रिएटिव हैं. हमको हमारी इन लड़कियों की क्रिएटिविटी को बाहर लाना होगा. आ दीकरीओनी क्रिएटिविटीने समझीने એમને માર્ગ આપવો પડશે. માર્ગ કઈ રીતે આપશું? એમના માટે એમની લખેલી કવિતાઓ, એમના લખાણોને દુનિયા સમક્ષ મૂકવા પડશે. જેમ આપણે એક આવું માલધારી પેજ બનાવ્યું છે, શું એવું ક્રિએટિવ માલધારી બહેનો ભાઈઓનું એક સાહિત્યિક ગ્રુપ ન બની શકે? બનાવવું પડશે. આ દરેક વિચારમાં હું તમારી સાથે છું. दुनिया में ऐसे बहुत सारे कोर्स हैं, CA, CS, बैंकिंग, इन सब में यस जगदीश भाई, आई एक्सेप्ट योर आइडिया કે સમાજના 40% યુવાનો વ્યસન તરફ જઈ રહ્યા છે. એના માટે કદાચ હું કહું છું કે આપણા સમાજના દેવી દેવતાના સોગંદથી વધારે કશું જ ન હોઈ શકે. કારણ કે વ્યસન આપણને અને આપણે સમાજના દરેક યુવાનોને પોતાના દેવી દેવતાની સાથે લઈ જવા પડશે. જો એ મુદ્દો શ્રદ્ધાનો છે, એની કોઈ ડિબેટ ન હોઈ શકે. કેટલાક મિત્રો વચ્ચે કહેતા હતા કે સમાજના ભુવાઓ, હું કહીશ કે આપણે એક થઈને કહીશું આપણા યુવાનો તો બધા ભુવાજુ આપણી તરફ આવશે, સમાજના મહંતો આપણી સાથે આવશે. યસ દિનેશભાઈ, વિશ્વાસનો પર્યાય એટલે જ રબારી, તમારી વાત સાચી છે. અને એટલે જ હું કહું છું કે એ વિશ્વાસના પર્યાયને કન્ટિન્યુ કરવા માટે એને યુનાઇટ કરવો પડશે. કે રબારીનો દીકરો જો કોઈના ત્યાં કામ કરતો હોય તો એના ઘરની ચાવી મળી શકે. તો મારે એ જ કહેવું છે કે આપણા સમાજના મહંતો, સમાજના એ ભુવાઓ પણ આપણી સાથે આવશે, પણ આપણે એમને લેવા પડશે. ટીકા કરવાથી નહીં, આપણે કોઈને હરાવવા નથી, હૃદયથી હૃદયની વાત કરવી પડશે, હાર્ટ ટુ હાર્ટની વાત કરવી પડશે.
આપણી શ્રદ્ધાની તાકાત છે. રબારી સમાજ પાસે આર્ટ ઓફ કલર છે, ભરત ગૂંથણની કળા છે, સુશોભન છે, કેટલું બધું છે. આ ક્ષેત્રોને આપણે આપણી સાથે ન લઈ શકીએ. હું કહું છું કે ગીર, બરડા, આલેચ, માલધારીથી ઉઠાવો, સૌરાષ્ટ્ર લઈ લો, ખારાપાટ લઈ લો, જાલોર અને સિરોહી પાલીના રબારી લઈ લો, હરિયાણાના રબારી ભાઈઓ લઈ લો, ઉત્તર ગુજરાતથી માંડી અને સુરત સુધીના રબારી યુવાનો લઈ લો. તમે એક મંચ ઊભો કરો અને દરેકની પોતાની વાસ્તવિકતા આધારિત જેની પાસે જે કલા છે એ દરેક કલાની એક સોસાયટી બનાવો અને એ સોસાયટીને સાથે લઈને ચાલો. કડી માલધારી સમાજ વચ્ચે મને યાદ આવ્યું, દિનેશભાઈ દેખાયા એટલે એ લોકો બહુ સરસ કામ કરી રહ્યા છે કે ત્યાં ભણતા ભાઈઓ બહેનોમાં જેનામાં ખૂબ સરસ ટેકનિક છે એવા લોકોને તૈયાર કરી અને એમને ઇનામ આપી રહ્યા છે. આ પણ એક સારી વાત છે. તો આ બધું જ આપણે કરી શકીએ. અને છેલ્લે હું એટલું કહીશ કે ગટમાં ગોળા થનગને આતમ વીંજે પાંખ, ગટમાં ગોળા થનગને આતમ વીંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. મારા રબારી સમાજના, માલધારી સમાજના હજારો યુવાનો પાસે આ એમના અંતરમાં થનગનતા ઘોડાઓને કંઈક નવા મુકામ પર લઈ જવાની વાત છે. આપણે એવું સ્વપ્ન કેમ ન જોઈ શકીએ કે જેમ અમેરિકામાં પ્રીતિ પટેલ નામની કોઈ બહેન ગૃહ મંત્રાલયમાં જાય તો આખો ગુજરાત ખુશ થઈ જાય, જુલાસનની સુનિતા વિલિયમ્સ જાય તો ગુજરાતીઓ ખુશ થઈ જાય. તો એક દિવસ ભારતનો માલધારી સમાજ ગર્વ સાથે કેમ ન કહી શકે કે યસ, ચાહે યુરોપ હોય, ચાહે અમેરિકા હોય, ચાહે ઇંગ્લેન્ડ હોય, કે ભારતની પાર્લામેન્ટ હોય કે આ દેશની કોઈ પણ વિધાનસભા હોય, ત્યાં રબારી યુવાનને એની કાબેલિયતના આધારે પરમિશન મળી શકે. સપનું જોવું એ ગુનો નથી. લો એમ ઇઝ ક્રાઇમ, અબ્દુલ કલામે કીધું હતું. એટલે જ હું કહું છું કે યુવા મિત્રો, આપણે આ સ્વપ્નને સાકાર કરવાની શરૂઆત કરવી પડશે. અને શરૂઆત આજથી જ. તમારી મારી વચ્ચે જોશ છે, પણ આ ધ્યાન રાખજો, એના માટે આપણે સમાજની બહેનોને પણ સાથે લેવી પડશે, સમાજની દીકરીઓને સાથે લેવી પડશે, થોડા ખુલ્લા વિચારો સાથે ચાલવું પડશે. હું એ સ્વપ્ન જોઈ રહ્યો છું કે એક દિવસ સ્ક્વોડન લીડર એક દીકરી રબારીની હોય, એક દીકરો રબારીનો હોય અને 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીની પરેડમાં એમનું સ્થાન હોય. ક્યાંક સમયાંતરે ત્યાં જ આ દેશનો કોઈ યુવા રાજનીતિનું પદ શોભાવતો હોય અને ક્લાસ 1 ઓફિસર તરીકે એ જ વ્યક્તિ કોઈને સરસ મજાનું સન્માન આપી રહ્યો હોય. દેશના સર્વોચ્ચ પુરસ્કારો સાથે, એ સાહિત્યનો હોય કે ખેલનો હોય, રાજનીતિનો હોય કે વેપારનો હોય, આપણે કોઈ સમાજ રત્ન એવો પુરસ્કાર જાતે લઈ આપવો નથી, પણ લોકો તમને પુરસ્કાર આપવા માટે મજબૂર થાય અને એ કરવું પડશે. પવાભાઈ રબારી વેલકમ, જય માલધારી. બાબુભાઈ, આ બધી જ વાતો હું તમને એટલા માટે કહું છું કે શિક્ષણ તો છે પણ દિશા બદલવી પડશે. અને આ દિશા બદલીશું તો સામે નવા રસ્તાઓ દેખાશે. એક નાનું એક્ઝામ્પલ આપીશ અને પછી કદાચ હું સંવાદ તરફ આવીશ. પાટણવાડામાં ઝીલિયા અને સુરેન્દ્રનગરમાં નાગજીભાઈ રબારી. ઝીલિયામાં માલજીભાઈ, સુરેન્દ્રનગરમાં નાગજીભાઈ. આ લોકોએ શું કર્યું હતું કે આસપાસના રબારી યુવાન મિત્રોને પોતાની શાળામાં ભણવા લાવતા હતા અને એના કારણે ચાણસમાંથી માંડી હારીજ પટ્ટાના યુવાનો ભણ્યા. અને થેન્ક યુ દિનેશભાઈ. પન્નાલાલ પટેલની પાવન ભૂમિ જ છે, કારણ કે અત્યારે હું એ જ વાગડમાં બેઠો છું. હા, તો એ માલધારી સમાજના યુવાનો તૈયાર થયા અને એનું કારણ છે આજે તમે જુઓ ગાંધીનગર કે એ જગ્યાએ જે એ સમયના ઝીલિયામાં કે હારીજમાં ભણેલા યુવાનો ત્યાં છે. માણેકપુરથી જ્યાંથી નાગજીભાઈ સુરેન્દ્રનગર ગયા હતા એની આસપાસના રબારીઓ એટલું ન ભણી શક્યા, પણ ખારાપાટના ઘણા યુવાનો ભણીને નોકરી લાગી શક્યા. તો શું આપણે એવું નહીં કરી શકીએ? શિક્ષણની ક્રાંતિનો રથ જગાવો અને એમાં જ્યાં મારી જરૂર હોય ત્યાં હું તમારી સાથે છું. તમે બધા જ મિત્રો આ કરી શકો છો. એના માટે આપણે પહેલાં તો વાડો તોડવો પડશે. મેં શરૂઆત કરી હતી સ્વથી.
આપણે શું છીએ, સમાજ શું છે, આ સમાજમાંથી આવનારા વિશ્વ સમાજ તરફ આપણે કેમ જવું છે, અને આ બધા સમાજની વચ્ચે આપણું સ્થાન શું હોઈ શકે, એ આપણા સ્થાનને ઊભું કરવા માટે ફરીથી ક્યાંક એક થવું પડશે. અને એના માટે મેં કીધું એમ કે આપણે છીએ, પણ સર્વ સુધી પહોંચવા માટે આપણા વાડામાંથી પગ બહાર મૂકવો પડશે. હવે સમય દૂર નથી જ્યારે આપણે એમ કહેતા હોય કે રબારીની ગાયો, રબારીની પાઘડી, રબારીનું દૂધ, એક્સેપ્ટ એ બધું જ સાથે લઈને ચાલવાનું છે. એ મૂળિયાને હું કટ કરવાનું નથી કહેતો, પણ એની સાથે તમારે સમાજને એક નવો માર્ગ બતાવવો પડશે. અને એ માર્ગ આ જ છે, શિક્ષણ દ્વારા વિશ્વની નવી દિશાઓ તરફ. મિત્રો, આજે હું માલધારી પેજ પર લાઈવ છું એટલા માટે નહીં, પણ આવનારા કોઈપણ સમયે કોઈને કોઈપણ દિશા તરફ જવાની જરૂર હોય ને જ્યાં મારી આવશ્યકતા પડે ત્યાં હું તમારી સાથે છું. ત્યાં આપણે જેન્ડર મુક્ત એટલે કે સમાજને ઊંચ નીચના ભેદભાવમાંથી દૂર કરવો પડશે અને એની સાથે આગળ વધવું પડશે. છેલ્લે એક બહુ સરસ પંક્તિ છે, સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए का दिल में है. આપણું આ સ્વથી લઈ સર્વ સુધીમાં પહેલાં આપણે છીએ, કુટુંબ છે, સમાજ છે, ગામ છે, રાજ્ય છે, દેશ છે અને વિશ્વ છે. બધાની સાથે માનવ કલ્યાણ છે. અને આ કલ્યાણની ભાવના સાથે આપણે આગળ વધશું તો એક દિવસ ચોક્કસ આ વિશ્વ સામેથી કહેશે કે જય જય ગરવી ગુજરાત, જય જય માલધારી, જય જય રબારી. મિત્રો, હવે ઇટ્સ ઓપન ક્વેશ્ચન સેશન. કદાચ કોઈ મિત્રો પોતાના કોઈ પ્રશ્નો પૂછવા માગતા હોય, કોઈ મુદ્દા પર મારી સાથે સહેમત હોય, અસહેમત હોય, તો આપણે એની પર ચર્ચા કરી શકીએ છીએ. એનીબડી હેવ એ ક્વેશ્ચન્સ? નારાયણભાઈ ગરચર, સુરેશ દેવાસી, દિનેશભાઈ, કોઈને પ્રશ્ન હોય તો તમારી સામે એક ઓડિયો ઓપ્શન છે, ત્યાંથી એક્સેપ્ટ કરો, હું તમને જવાબ આપીશ. ઓકે મિત્રો, હું સમજુ છું કોઈને કોઈ પ્રશ્ન નથી. લગભગ 80-85 યુવાનોએ મને સાંભળ્યો અને આ જ વિચારોને તમે આ જ પેજના માધ્યમથી બીજા મિત્રો સુધી શેર કરો. હું આ પેજ દ્વારા મળી શકીશ અને એ સિવાય પણ ફેસબુક પર તમે મારો સંપર્ક કરી શકો છો. માલધારી સમાજ સાથે સંવાદ કરવા માટે તક આપવા બદલ હું હેમરાજભાઈ રબારી અને એમની ટીમનો આભારી છું. જાણે અજાણે જે મિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જય ગુજરાત, જય માલધારી, જય રબારી.